એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે રાજકોટ અગ્નિકાંડને ટાંકીને મુખ્યમંત્રી અધિકારીઓની ટકોર કરી છે। ગુજરાતમાં સરકારી બાબુઓના બેફામ રાજનો વધારે એક પુરાવો સામે હોવાની વાત કહી છે। તો અધિકારીઓને ટકોર કરતા કહ્યું છે આણંદના સારસામાં લોકોએ અધિકારીઓને ચા કરતા કેટલી ગરમ હોવાનું કહ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલને અધિકારીઓની ફરિયાદ રૂપે ચા કરતા કેટલી ગરમ કહ્યું। અધિકારીઓ લોકોનું કામ કરતા ન હોવાની મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે। તો આણંદના સારસામાં મુખ્યમંત્રી સમક્ષ લોકોએ રજૂઆત કરી। મારું નામ જ્યોતિબેન પટેલ છે। મારે આ કહેવાય કે ના કહેવાય એવું ખબર નહીં, કદાચ ઠપકો બી મળી શકે, પણ કોઈ બી કામ કરાવવા જઈએ, ચૂંટણી કાર્ડ છે કે આધાર કાર્ડ વોટેવર જે હોય, ચા કરતો કિતલિયો બહુ ગરમ, આ મેં મિતેશભાઈને બી કહ્યું હતું। અને પછી જો હું એવું કહું કે હું મિતેશભાઈની ભત્રીજી છું, હા મેડમ આવી જાઓ, કામ થઈ જશે। એટલે આ ધ્યાન આપો, કારણ કે અમે બી જે થતું હોય કાર્યવાહી એ પ્રમાણે પણ અમને કાઢી આપે। કારણ કે મારી જો ઘણા લોકો આવતા હોય, અમે ભાજપમાં ફરીએ ને ઝંડો લઈને, તમને બધા કહે આ કરી આપો, આ કરી આપો, પણ અમારું જ આગળ ના ચાલતું હોય તો અમે શું કરીએ? એટલે પ્લીઝ આ જે ધ્યાન રાખજો સાહેબ। તો સંવાદદાતા રૂપેશ જોડાય છે। રૂપેશ, અહીંયા મુખ્યમંત્રીને રજૂઆત કરતા એવું કહ્યું છે કે ચા કરતા કેટલી ગરમ છે, અધિકારીઓ બરાબર કામ કરતા નથી, સાંભળતા નથી ને તેમને શિખામણ આપવાની પણ વાત કરી છે લોકોએ। જી ચોક્કસ, આપની વાત સાથે બિલકુલ સહેમત છું, કારણ કે અધિકારીઓ બિલકુલ બેફામ બન્યા છે। અધિકારીઓ કોઈનું સાંભળતા જ નથી। એનો બોલતો પુરાવો ખુદ સાંસદ સભ્યના ભત્રીજી એટલે કે આણંદના સાંસદ સભ્ય જે છે મિતેશભાઈ, કે જે બીજી ટર્મથી છે, તેમના ભત્રીજીએ ખુદ બળાપો ઠાલવ્યો। એટલે કેવા પ્રકારની કામગીરીથી લોકો નારાજ હશે એનો બોલતો પુરાવો જોઈ શકો છો, સાંભળી શકો છો। ખુદ એમના કહેવાથી એ જે રીતનું કહી રહ્યા છે, એટલે ચોક્કસ ઘણી વખત આક્ષેપબાજીઓ થતી હતી ત્યારે કોઈ સાંભળતું હતું, પણ હવે જયારે મુખ્યમંત્રીને જ આ અંગે રજૂઆત કરવામાં આવી અને સારસાની હાઈસ્કૂલમાં જે સંવાદ યોજાયો, સંવાદ દરમિયાન અચાનક જે પ્રકારે એમના ભત્રીજે જે નિવેદન આપ્યું, ખરેખર રાજકીય ખળભળાટ મચી ગયો છે આને લીધે, અને કામ નથી જતા એનો બોલતો પુરાવો આનાથી બીજો શું હોઈ શકે? કારણ કે અધિકારીઓ જે બેફામ બન્યા છે અને એના પર બિલકુલ આ તંત્રની પકડ નથી। કોના ઈશારે આટલા બધા અધિકારીઓ બેફામ બન્યા છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એ સૌથી મોટો મહત્વનો છે। સરકાર એના પર પકડ જમાવે જરૂર પણ થઈ ચૂક્યું છે હવે। જી રૂપેશ, આભાર।